સુત પુરાણી પાસે શૌનકજી પૂછી રહ્યા છે. ધ્યાનથી સાંભળો, મન લગાવીને સાંભળો, ખ્યાલ આવે. આપણી ચિત્ત વૃત્તિ નિર્મળ કેવી રીતે બને? આ પાંચમી વાત. પાંચમી પ્રશ્ન પૂછ્યો, અમારી ચિત્ત વૃત્તિ નિર્મળ કેવી રીતે બને? અને નિર્મળ મન અને વૃત્તિ બને ના તો જ ભગવાનની પ્રાપ્તિ થાય. નિર્મલ મન જન સો મોહી પાવા. નિર્મલ મન જન સો મોહે પાવા. મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. મોહે કપટ છલ નિર્મલ મન જન સો મોહે પાવા. નિર્મલ મન જન સો મોહી પાવા. ભગવાન રામ બોલ્યા છે રામાયણમાં, રામ કથા. મારા ભાઈ બહેનો, તુલસીકૃત રામ ચરિત્ર માનસ કથા એમાં ચોપાઈ છે. અને ભગવાન રામજી સ્વયં બોલ્યા છે, નિર્મલ મન. મને કોણ પામી શકે? ભગવાનને પૂછવામાં આવ્યું, પ્રભુ તમે કોને મળો છો? ત્યારે ભગવાન જવાબ આપે છે, હું કોને મળું છું? તમે બધા પણ યાદ રાખી રાખો, મારો ભોળોનાથ કોને મળે? આપણું મન નિર્મળ બને. નિર્મલ મન જન સો મોહી પાવા. નિર્મલ મન જન સો મોહી પાવા. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા. કપટ મનની અંદર મેલ હોય એ માણસ ભગવાન કહે છે મને ગમતો જ નથી. આજે કથામાં તમે બેસો ના તો મનને નિર્મળ કરીને બેસજો. મનની અંદર એ બધું કાઢી નાખજો. મનની અંદર ઘર સંસાર આનું આમ આ બધી વૃત્તિને કાઢીને બેસી જાઓ. અને ઘડો ખાલી હોય ને તો જ ભરાય. આપણી વૃત્તિઓ ઘરની બધી ભરીને આવ્યા હોઈએ, પછી કથામાં બેસો તો કથા અંદર ઉતરે? ખાલી ઘડામાં કંઈક ભરાય, ભરેલો ઘડો હોય એ ના ભરાય. શાંતિથી મૂકવું જોઈએ ને. એવી આપણને શું ખબર? હવે આવા 2 માટલા 3 માટલા તોડી નાખ્યા. હવે સાસુમાં વિચાર કરો તમે, હાહુમાં વિચાર કરે કે હવે આને પાણી ભરવા મોકલાય. હવે કે કામ કર, તું કપડાં ધો, હું પાણી ભરી આવું. હવે આને ફરીવાર માટલું અપાય ખરું? સાસુમાં નિર્ણય કરી લીધો કે આ વહુને માટલું અપાય નહીં. એક હાહુ આટલું સમજતી હોય તો આ પણ એક કાચી માટીનો ઘડો છે. ભગવાન પણ સમજે કે આણે ભજન ન કર્યું, આને ફરીવાર મનુષ્ય અવતાર ન અપાય. આ કાચી માટીનું આ માટલું ભગવાને આપીને મોકલ્યું છે. આ તોડવા માટે નથી. આની અંદર ભક્તિનો રસ ભરવાનો છે. આના અંદર ભજન કીર્તન, આના અંદર દાન પુણ્ય, આના અંદર શિવાલયની ભક્તિ ભરવાની છે. આના અંદર પિતૃઓની કૃપા. આજે મારા તમારા પર આપણા પિતૃઓ રાજી રહે એવા આશીર્વાદ મારે તમારે આજે પ્રાપ્ત કરવાના છે. આડી વાટનો દીવો દક્ષિણ બાજુ જ્યારે તમે કરો છો ને શિવ પુરાણમાં, અતિ ઉત્તમ છે. આજે જ 7 પેઢીના પિતૃઓને આવાહન આપવાનું. મારા એકલાનું કલ્યાણ ન થાય. શિવ પુરાણ સાંભળે ને એ અહીંથી તમે સાંભળીને નીકળો. સાંભળજો, આમાં લખ્યું છે એટલે કહું, તમે શિવ પુરાણ કથા સાંભળીને અહીંથી નીકળો અને રસ્તામાં કોઈ તમને મળે
અને તમારી હામું જોવે અને તમને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, શ્રી શિવાય નમઃ, કંઈ પણ ઓમ નમઃ શિવાય તમને કોઈ કરે ને એને પણ કથાનું પુણ્ય મળી જાય સાહેબ. આ કેવું છે, તમને તો અહીંથી મળ્યું પુણ્ય, પણ તમે ઘરે જતા જતા રસ્તામાં તમને કોઈ મળી જાય અને તમને કોઈ એમ કહે જય શ્રી કૃષ્ણ બેન ક્યાં જઈ આવ્યા કથામાં, તમે કહો હા શિવ કથામાં જઈ આવી, આટલી જ્યાં વાત થાય આમ હામાં હામે મોઢું જ્યાં જોવાય એકબીજાનું, ત્યાં તો તમે જે કથા સાંભળી એનું પુણ્ય તમારા પાડોશીને, તમારા આડોશીને, તમારી જે કંઈ તમારી હારે બોલે, તમારી વાણી સાંભળે, એ બધાને આ શિવ કથા સાંભળ્યાનું ઘરે 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 ઘરે. એટલે તો હું કહું છું કે હર હર મહાદેવ બોલો, એ તો ઠીક છે, પણ હવે બોલતા જજો ઘર ઘર મહાદેવ.